હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે દહીંવડા બનાવીશું। જેના માટે મેં આ 1 વાટકા જેટલી અડદની દાળ લઈ લીધી છે। આ દાળને આપણે 2-3 પાણીથી ધોઈ લેશું। ત્યારબાદ તેમાં પાણી એડ કરીને આપણે 4 થી 5 કલાક માટે ઢાંકીને આપણે પલળવા દેશું। ચાર થી 5 કલાક થઈ ગઈ છે। હવે આપણે દાળને ચેક કરી લેશું। દાળ આપણી એકદમ સરસ રીતે પલળી ગઈ છે। તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે ફૂલી ગઈ છે। હવે આપણે દાળમાંથી બધું જ પાણી બહાર કાઢીને આપણે એક મિક્સર જારમાં દાળને એડ કરી દેશું। બધી જ દાળને આપણે એડ કરી દેશું। ક્રશ કરી લઈશું આપણે। જો આપણે દાળમાં જરૂર પડે તો આપણે 1-2 ચમચી જેટલું ઠંડુ પાણી એડ કરીને એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેશું। તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે આપણી દાળ ક્રશ થઈ ગઈ છે। હવે આ બેટરને આપણે એક તપેલીમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે તેને એકદમ આપણે એક જ સાઈડમાં આપણે ફેટવાની છે। 10 મિનિટ સુધી આપણે આ દાળને એકદમ સરસ રીતે ફેટી લેવાની છે। જો આપણે જરૂર પડે આપણું બેટર જાડું હોય તો આપણે 1-2 ચમચી જેટલું ફરીથી પાણી એડ કરીને ફેટી લેશું। ત્યારબાદ તેમાં નમક અને જીરું એડ કરીને બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે એક વાટકીમાં પાણી લઈને આપણે ભીના હાથેથી આપણું વડાને આપણે ચેક કરી લેશું। એકદમ સરસ રીતે આપણા વડા પડી જાય છે। હવે આપણે ગરમ તેલમાં આ વડાને તળી લેશું। આ વડાને આપણે ધીમા તાપે જ આપણે તળવાના છે, જેથી કરીને આપણા વડા અંદરથી બી એકદમ સરસ રીતે પાકી જાય। આવી રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લેવાના છે। તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા વડા તળાઈ રહ્યા છે। આ બધા જ વડાને આપણે કાઢીને આપણે ઠંડા કરવા મૂકી દેશું। આપણા વડા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે। તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે આપણા વડા ફ્લફી બન્યા છે। હવે આમાં આપણે ગરમ પાણી એડ કરીને આ વડાને આપણે ધોઈ લેશું, જેથી કરીને આપણું બધું જ તેલ બહાર નીકળી જાય। આ વડાને આપણે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લેવાના છે। ત્યારબાદ તેમાં ફરીથી પાણી એડ કરીને આપણે 1 કલાક માટે આ વડાને પલાળી દેવાના છે। આપણા વડા એકદમ સરસ રીતે પાણી પી જાય। તમે જોઈ શકો છો આપણો વડાનો કલર પણ એકદમ સરસ રીતે સફેદ થઈ ગયો છે। હવે આપણે વડાને કાઢી લેશું। હવે આપણે 1 વાટકા દહીંમાં ખાંડ એડ કરીને મિક્સ કરીને આપણે ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે દહીંને ઠંડુ કરી લેશું। હવે આપણે આપણા દહીં વડાને સર્વ કરી લેશું। તો એક પ્લેટમાં આપણે આપણા વડા મૂકીશું, તેમાં આપણે દહીં એડ કરીશું। ત્યારબાદ આપણે એમાં ગ્રીન ચટણી એડ કરીશું, આમલીની ચટણી એડ કરીશું, ત્યારબાદ આપણે એમાં લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર, સેવ અને દાડમના દાણાથી આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા દહીં વડા। એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।